હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું માવઠાના મારની. કચ્છના અબડાસાના નલિયામાં કમોસમી વરસાદ બાદ બજારમાં પાણી વહેતા થયા છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને થઈ રહ્યું છે નુકસાન. તો એક બાદ એક માવઠું આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. કચ્છના અબડાસામાં જાણે કે ચોમાસામાં વરસે તેવો વરસાદ વરસ્યો છે. બજારમાં પાણી વહેતા પણ થયા અને પાણી પણ ભરાઈ ગયા. તો અબડાસામાં આપ જોઈ શકો છો નલિયામાં કમોસમી વરસાદ, જાણે કે અષાઢ મહિનો આવી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, માવઠું ખેડૂતોના હાલ બેહાલ કરવા આવ્યું. જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં આગાહી વચ્ચે કમોસમી વરસાદની છે તે શરૂઆત થઈ હતી. અબડાસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો. નલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં છે તે વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને જે ખેડૂતો છે તેનામાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સતત જે રીતે કચ્છમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. જી, કયા વિસ્તારોમાં માવઠાનો માર લોકો સહન કરી રહ્યા છે? વાદળછાયું વાતાવરણ છે, વાતાવરણમાં પલટો? જી સંજય, ચોક્કસથી વાત કરીએ તો સવારના સમયથી જ જે અબડાસા તાલુકો છે ત્યાં પાસે ઝરમર ક્યાંક તો ક્યાંક ધોધમાર ઝાપટું છે તે વરસ્યું હતું. તો નલિયાની બજારમાં પણ જે વરસાદના કારણે છે તે પાણી ભરાયા હતા. તો આસપાસના વિસ્તારોમાં પણ જે ખેડૂતો છે તેનામાં ચિંતા વ્યાપી હતી, કારણ કે જે રીતે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના લીધે ખેડૂતોમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. જી, આપનો આભાર. તો ગુજરાતમાં આજે માવઠાની આગાહી છે અને હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોએ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ, આ 2 સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ સાથે જ 2 અને 3 એપ્રિલે, બીજી અને 3જી એપ્રિલે ફરી વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો અંબાલાલ પટેલે 5 એપ્રિલની આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષેપની સંભાવના વ્યક્ત કરી છે. આ પશ્ચિમી વિક્ષેપની અસર 8 થી 16 એપ્રિલ સુધી રહેવાની શક્યતા છે. दो अप्रैल को फिर से एक वेस्टर्न डिस्टर्बेंस हम एक्सपेक्ट कर सकते हैं, जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फिर से हम हल्की से मध्यम बारिश की संभावना व्यक्त. तारीख 28 સુધી લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે. માત્ર 3 તારીખ સુધીમાં નહીં, પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે. બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળ પલટાયું. વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. સૂર્યદેવ પણ વાદળોમાં સંતાઈ ગયા છે અને વરસાદી માહોલ જોવા મળ્યો છે. હળવા વરસાદી ઝાપટાની પણ શરૂઆત થઈ. અંબાજી પંથકમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી. ભર ઉનાળે વરસાદ અને ચોમાસાનો માહોલ છે. વાતાવરણમાં ઠંડક ફેલાય છે. ગરમીથી આંશિક રાહત મળી છે. ઉમરેઠ પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર છે. ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર હર્ષદ ગોવિંદભાઈ પરમારને અપાઈ છે ટિકિટ. પૂર્વ એમએલએ ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર. ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડી હતી આ બેઠક. તો ઉમરેઠ પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર. પૂર્વ એમએલએના પુત્રને અપાઈ ટિકિટ. ગોવિંદ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી હતી અને હવે તેમનો દીકરો આ બેઠકથી ચૂંટણી લડશે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારનું એક સારું કામ હતું અને કામને આગળ વધારવા માટે પાર્ટીએ તેમના દીકરાને ટિકિટ આપી છે અને તેમના અધૂરા કામો પૂરા કરવાનો આ પ્રયાસ છે. ભારતીય જનતા પાર્ટી એક કર્મઠ યુવાન કાર્યકર્તાને ટિકિટ આપી છે. ઉમરેઠની આ મહત્વપૂર્ણ બેઠક એ પણ ભારતીય જનતા પાર્ટી એના બૂથ લેવલના કાર્યકર્તા અને સૌ કાર્યકર્તા મળીને જીતવાની છે. ઉમરેઠમાં ખૂબ જંગી લીડથી અને અમે ખાસ કરીને ગઈ વખત મળેલી
જે લીડ હતી એના કરતાં પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી. જી જનક, આ બેઠક દરેક પાર્ટી માટે અગત્યની મનાય છે, પરંતુ પહેલો સવાલ તો એ છે કે હર્ષદભાઈની જે પસંદગી કરવામાં આવી છે, શું પિતાનો વારસો તે સાચવી શકશે? ચોક્કસ સંધ્યા, આજે ઉમરેઠ વિધાનસભા બેઠક છે એની જે પેટા ચૂંટણી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમાર જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એમના મૃત્યુ પછી હમણાં થોડા સમય પહેલા જ એમનું મૃત્યુ થયું હતું, એના પેટા ચૂંટણી આવી છે. હર્ષદભાઈ ગોવિંદભાઈ ઘણા બધા સમયથી લગભગ શારીરિક રીતે થોડી તકલીફો હતી એમને છેલ્લા 1 વર્ષથી 2 વર્ષથી, અને આ તમામ રાજકીય કામો પડદા પાછળ રહીને હર્ષદભાઈ જ સંભાળતા હતા. જે પાર્ટી સંગઠનનું ઉમરેઠમાં કામ હોય, ઉમરેઠમાં કોઈ વિકાસના કામો હોય, એ તમામ લાયઝન અને લાઇનઅપ બધું હર્ષદભાઈ જ કરતા હતા. જિલ્લા સંગઠનની ઘણી બધી બેઠકોમાં પણ એ હાજર રહેતા હતા. એટલે અને સ્વાભાવિક છે કે ગોવિંદભાઈ પોતે અહીંયા બહુ ગ્રાસરૂટના નેતા કહેવાય છે, એટલે કે જમીની માણસ રહ્યા છે ને એની સાથે જ આ લોકો તેના પોતાના દીકરા છે, એટલે સ્વાભાવિક છે કે એ વારસો એમનામાં નેચરલી કુદરતી રીતે હોય. અને અત્યારે એક સહાનુભૂતિનું મોજુબી છે. અત્યારે જે મારો ફોનો ચાલી રહ્યો છે ત્યારે એમનું ગોવિંદભાઈનું 13માની વિધિ, એટલે કે આ લોકો બધા ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે ચૈત્ર મહિનાના નવરાત્ર આવી ગયા એટલે વિધિ કરી નથી. અત્યારે વિધિ બી ચાલી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં એમનો સમાજ બી અહીંયા એકત્રિત થયો છે, એટલે સ્વાભાવિક છે કે એક સહાનુભૂતિનું મોજુબી છે. અને પાર્ટીએ જે આ હર્ષદભાઈનું જે કંઈ કામ છે છેલ્લા 2-2.5 વર્ષમાં એ પણ ધ્યાને લીધું હોય. અને બીજી મહત્વની વાત એ છે કે સમગ્ર ઉમરેઠ વિધાનસભા બેઠક એ ઠાકોર ક્ષત્રિય સમાજનો ખૂબ મોટો મતદાર છે. કુલ મતદારોમાં લગભગ 54 થી 55% ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો અહીંયા છે, એટલે એ એક જ્ઞાતિગત સમીકરણ પણ છે. બીજું, ઉમરેઠમાં આખી વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક બીજા અન્ય જ્ઞાતિઓ સાથે બી ગોવિંદભાઈનું જે ટ્યુનિંગ છે, જે કંઈ સંબંધો રહ્યા છે તે ખૂબ સારા રહ્યા છે. ગોવિંદભાઈના નજીકના બી અલગ અલગ જ્ઞાતિના લોકો બધા એમની સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છે. અને ગોવિંદભાઈ એક ગ્રાસ રૂટનો માણસ છે. એ ચિખોદરા એમનું જે નિવાસસ્થાન છે એ જ્યારે વિધાનસભા ના હોય તો એ ઘેર ખુરશી નાખીને બેઠેલા જ હોય. અમે ઘણી બધી વખત એમને રૂબરૂ બી મળ્યા છે અને 5-10 લોકો એમને મળવા આવતા જ હોય છે. એટલે સ્વાભાવિક છે આ બધી વસ્તુઓ ભેગી થાય એટલે સ્વાભાવિક છે કે એના પુત્રને ટિકિટ આપે પાર્ટી અને એનો લાભ બી પાર્ટીને ચોક્કસ થશે, એવું અમારું બહુ સ્પષ્ટ માનવું છે. જી સંજય. જી, આપનો આભાર. મહુવા મોહિત્રાના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણીથી વિવાદ થયો છે. ગૌતમ ગેડિયાએ નિવેદન ગણાવ્યું છે, નિવેદનને ગણાવ્યું છે બેબુનિયાદ. ગૌતમ ગેડિયાએ મહુવા મોહિત્રા પર સાધ્યું છે નિશાન. આઝાદીના આંદોલનમાં ઘણા લોકો જોડાયા. 6 લાખથી વધુ લોકોએ પ્રાણ આપ્યા હતા. બલિદાન આપનારનું મહુવા મોહિત્રાએ કર્યું હતું અપમાન, તેવું તેમનું કહેવું છે. કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રજી દ્વારા જે બેબુનિયાદ, તથ્યહીન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન કર્યું છે એ જરા પણ સ્વીકાર્ય નથી. કે આઝાદીનું એ આંદોલન એની અંદર કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈ અને કામરૂપ સુધી દરેક ભાષાના, દરેક પ્રાંતના, દરેક ક્ષેત્રના લોકોએ એ આંદોલનની અંદર ભાગ તો લીધો, પણ 6 લાખથી વધારે લોકોએ માં ભારતીના ચરણોમાં પોતાના પ્રાણના બલિદાન ન્યોછાવર કર્યા. વડોદરાના કરજણમાં અકસ્માતમાં 2ના મોત થયા છે. નર્મદા નદી કિનારે લીઝમાં જવાના રસ્તે અકસ્માત થયો. બાઇક સ્લીપ થતા ડમ્પરના ટાયર નીચે આવતા મોત થયું છે. 2 વર્ષની બાળકી અને એક યુવકનું મોત થયું છે. અકસ્માતમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, અકસ્માત કેવી રીતે થયો, શું કારણ? બિલકુલ, જો વડોદરાની વાત કરીએ તો છેલ્લા 48 કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે. વડોદરા શહેરના અકસ્માતો બાદ હવે કરજણ જે છે
ત્યાં અકસ્માતની કરુણ ઘટના ઘટી છે. નર્મદા નદી કિનારે જે રેતીની લીઝ હોય છે એ લીઝનો જે રસ્તો હોય છે ત્યાંથી પસાર થતી વેળાએ જે છે તે અકસ્માતની ઘટના ઘટી. બાઇક જે છે તે સ્લીપ થઈ ગયું અને ડમ્પરના ટાયર નીચે 2 લોકો જે છે તે આવી ગયા. એમાં 2 લોકોના કરુણ મોત જે છે તે નીપજ્યા છે. એમાં એક 2 વર્ષની બાળકી તેમજ એક યુવક છે તેનું મોત નીપજ્યું છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પરિવારના માથે જાણે આપ ફાટી હોય त्या પ્રકારની પરિસ્થિતિ જે છે ત્યાં જોવા મળી રહી છે. ખૂબ જ ગંભીર પ્રકારનો અકસ્માત હતો. એના કારણે જે પોલીસ છે તે સ્થળ પર પહોંચી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં મોકલી આપવામાં આવ્યા છે. સંજય જી હાર્દિક, આપ જોડાયેલા રહેશો. અનેક સમાચાર વડોદરાથી છે. વડોદરાના દિવાળીપુરા ભારત ફ્લોર મિલ પાસે અકસ્માતની ઘટના ઘટી છે. કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી સાયકલ ચાલકને ટક્કર મારી. ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સાયકલ ચાલક આધેડના પગમાં ગંભીર ઈજા થઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી પણ હાથ ધરી છે. તો હાર્દિક અમારી સાથે જોડાયેલા છે. જી હાર્દિક, અકસ્માતની બીજી આ ઘટના જેના સીસીટીવી પણ સામે આવ્યા. તો વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 મહિનાથી બંધ રહેલો આ બ્રિજ હવે 1લી તારીખે ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ પર સ્ટીલનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને 1લી તારીખે ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે. શરૂઆતમાં બ્રિજનો ઉપયોગ માત્ર 2 વ્હીલર અને પગપાળા જતા લોકો માટે જ કરવામાં આવશે, જ્યારે કે મોટા વાહનો પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પર રોડ સેફટી ગાર્ડ રેલ પણ લગાવવામાં આવ્યા છે. તો બ્રિજ બંધ હોવાના કારણે હજારો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે બ્રિજ શરૂ થતાં જ પરિવહન વ્યવસ્થા સરળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, મોટા વાહનો માટે પ્રતિબંધ સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. શું છે આ આખી ઘટના? બિલકુલ સંધ્યા, જો આ સમાચાર વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો છે તેમના માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે જ્યારે બ્રિજ દુર્ઘટના થઈ ત્યારે કેટલાય નિર્દોષ લોકોના જીવ જે છે તે આ દુર્ઘટનામાં ગયા હતા અને બ્રિજ તૂટ્યા બાદથી આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લા વચ્ચેનો સંપર્ક જે છે એક રીતે તૂટી ગયો હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને એમાં જો સૌથી વધારે અસર કોઈને થઈ હોય તો જે નોકરિયાત લોકો છે કે જેઓ 2 વ્હીલર લઈને કંપનીમાં નોકરી માટે આવતા હતા તેમને અસર થઈ છે. અને વડોદરા જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે તેઓ આણંદ અભ્યાસ માટે જતા હતા તેમને સૌથી મોટી ગંભીર અસર જે છે ત્યાં બ્રિજ તૂટવાના કારણે થઈ હતી. ત્યારે ચોક્કસથી 1લી તારીખથી બ્રિજ જે છે તે શરૂ કરાય તેવા પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને એક સ્ટ્રક્ચર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટ્રક્ચરના આધારે જે લો મોટર વ્હીકલ હોય છે તે આસાનીથી પસાર થઈ શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા જે છે તે રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. અને તમે જાણો છો એ પ્રમાણે કે છેલ્લા 8 મહિનાથી આ બ્રિજ જે છે તે બંધ હાલતમાં હતો, ત્યારે હવે જ્યારે આ બ્રિજ ફરીથી શરૂ થશે 2 વ્હીલર માટે અને પગપાળા લોકો જવા માટે, ત્યારે ચોક્કસથી જે ગ્રામજનો છે તેમને સૌથી મોટી રાહત જે છે તે થવાની છે. સમજાય જી, આપનો આભાર. સ્થાનિક ચૂંટણી પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસમાં વિવાદ. મહામંત્રીને સસ્પેન્ડ કરાતા રેકોર્ડિંગ થયા વાયરલ. જી હા, પ્રમુખ કિશોર ચીખલિયા અને મહામંત્રી રમેશ રબારીની વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. મહામંત્રી રમેશ રબારીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ થયા બાદ મહામંત્રીએ કર્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપ. મારે પરિસ્થિતિ ગંભીર છે. કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ, બરાબર છે, અને કા સ્વેચ્છાએ તમતારે મને તમે રાજીનામું આપી દો. તમને જે યોગ્ય લાગે એ કરો એમ. હા, પણ કાકા કેના ઈશારે મુદ્દો લેવા હોય તો તું તારે લે, મને કોઈ વાંધો નથી. ના ના, હું અહીંયા કડે 5-7 જણા હે એને તો કહી દઉં કે ભાઈ મેં રમેશને કહી દીધું છે એમ. પણ કાકા મારી પાછળ કોણ છે એ વસ્તુ તમે કેમ એવું તમે વિચારી લીધું? હે? હા, મારી પાછળ કોણ હોય એવું તમે કેમ વિચારી લીધું? ભાઈ અમે જિલ્લો હલાવી. ના ના કાકા, એ ખોટી અફવા છે. પણ મારો પ્રશ્ન કાકા એક જ વસ્તુનો હતો કે હું મારી પાસે બધા વિઝ્યુઅલ હોય એવું ન હોય. પણ કાકા તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ
અને તમને ભાજપ વાળા તમને ઈ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવો આવો નિર્ણય ટૂંકમાં એક તમે સમજ્યા નહીં મને મળવાનો. હા મારે પરિસ્થિતિ ગંભીર છે, કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ. હા હા બરાબર છે, અને કા સ્વેચ્છાએ મને તમે રાજીનામું આપી દો. તો મહામંત્રીને સસ્પેન્ડ કરતા રેકોર્ડિંગ વાયરલ થયું છે અને ચર્ચા ચકડોળે ચડી છે. પેટ્રોલ પંપ પર કેરોસીનના જથ્થાના વિતરણનો મામલો છે. FGPDAના ટ્રેઝરર તનસુખ પરમારનું નિવેદન છે. 29 માર્ચે સરકારે GR બહાર પાડ્યો. પેટ્રોલ પંપ પર કેરોસીન રાખવાની અપાઈ સૂચના. કંપની તરફથી ડીલરોને કોઈ સૂચના મળી નથી. 1-2 દિવસમાં કંપની અમને જાણ કરશે તેવું કહેવામાં આવ્યું છે. 5000 લીટર સ્ટોરેજનો નવા GRમાં ઉલ્લેખ છે. બેરલ સ્ટોરેજ માટે પરમિશન જરૂરી. નક્કી કરેલા દર મુજબ વિતરણ કરવાનું રહેશે. જે GR સરકારે બહાર પાડ્યો છે એમાં 21 રાજ્યોમાં પેટ્રોલ પંપ ઉપર સરકાર માટે કેરોસીન ઉપલબ્ધ રાખવાનું છે એવો GR બહાર પડ્યો છે, પણ હજુ સુધી અમને કંપની તરફથી આ બાબતે કશું જણાવવામાં આવેલ નથી. GR ગઈકાલે આવ્યો છે તો બની શકે 1-2 દિવસમાં કંપની આપણને જાણ કરે. આવી રહ્યા છે વધુ 2 LPG જહાજ. LPG લઈને હોર્મુઝ સ્ટ્રીટમાંથી પસાર થયા તો ભારતના 2 જહાજ BWTYR જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન LPG, BWELM જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન LPG. બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે. BWTYR 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચવાનું અનુમાન છે. BWELM-1 એટલે 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. થરાદના જામપુર ગામથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભૂલથી ઝેરી દવા ખાઈ જતા 2 માસૂમ બાળકોના મોત થયા છે. 5 વર્ષની બાળકી અને 3 વર્ષના બાળકનું મોત થયું છે. ખેતીકામના ઉપયોગ માટેની નિંદામણની દવા ઘરમાં પડી હતી. પરિવારના સભ્યો ખેતીકામમાં વ્યસ્ત હતા અને તે દરમિયાન ઘરે આ ઘટના બની. રમતા રમતા માસૂમ બાળકોએ ઝેરી દવા ખાઈ લીધી અને તેમના મોત થયા. અંબાજી નજીક રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું છે. મળેલી બાતમીના આધારે બોર્ડર વિસ્તારમાં નાકાબંધી કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી, જેમાં એક શંકાસ્પદ કારને રોકી તેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. કારમાં ખાસ મિકેનિઝમ દ્વારા ગુપ્ત ખાના બનાવી તેમાં ખૂબ ચાલાકીથી નશીલા પદાર્થ છુપાવવામાં આવ્યા હતા. પોલીસે આ ગુપ્ત ખાનાઓમાંથી અંદાજે 20 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. આ મામલે પોલીસે કાર સાથે 3 શખ્સોની અટકાયત કરી છે અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી. પ્રાથમિક માહિતી મુજબ આ જથ્થો યુપીના કાનપુરથી રાજસ્થાન મારફતે ગુજરાતમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો હતો અને પાલનપુર લઈ જવાનો હતો, પરંતુ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ રાજસ્થાનથી પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાતમાં ઘુસાડાતા ચરસના જથ્થાનો મોટો જથ્થો જે છે એ રાજસ્થાનની છાપરી બોર્ડર પોલીસે પકડી પાડ્યો છે. કહેવાય છે કે યુપીના કાનપુરથી નીકળેલો 20 કિલો જેટલો ચરસનો જથ્થો જે છે એ કાનપુરથી નીકળી અને પાલનપુર લઈ જવાનો હતો અને ત્યારે જે રાજસ્થાનની છાપરી બોર્ડર છે, ગુજરાતની બોર્ડરથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલી આ ચેકપોસ્ટ ઉપર પોલીસ શંકાસ્પદ અને બાતમીના આધારે જે વાહનોની તપાસ કરી રહી હતી તે દરમિયાન આ કાર આવતાની સાથે તેની તપાસ હાથ ધરી હતી અને કારના નીચે છુપાવેલા ખાનામાં જે છે ચરસનો જથ્થો મળી આવ્યો હતો અને ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ આ રાજસ્થાનની પોલીસે મોટો જથ્થો માદક પદાર્થનો જથ્થો છે એ ઝડપી પાડ્યો હતો. આ સાથે છે કારને પણ અહીંયા ઝડપી લેવામાં આવી છે અને તેની સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ માટે તેમને રાજસ્થાનની પોલીસ એટલે કે આબુ રોડ રીકો પોલીસ સ્ટેશન લઈ જવા હોવાનું પણ જાણવા મળેલું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.
વાપીના ગુંજન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. ધોળા દિવસની દુકાનમાં 2 વખત થઈ ચોરી. માસ્ક અને બુરખાની આડમાં તસ્કરોએ ચોરી કરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ હાથ ફેરો કર્યો. બુરખાધારી મહિલાઓની ચાલાકી જોવા મળી છે. સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખીને ચોરી કરી છે. માસ્ક પહેરી આવેલી મહિલા અને પુરુષ તેણે પણ ચોરી કરી હતી. તો ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બુરખાધારી મહિલાઓએ ચોરી કરી. ગુંજન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. વાપીના આ દ્રશ્યો છે. તો 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માસ્ક પહેરીને એક મહિલા અને એક પુરુષ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ બુરખામાં 3 મહિલાઓ આવી છે જેઓએ ચોરી કરી હતી. તો ગ્રાહકના સ્વાંગમાં આવી હતી આ મહિલાઓ જેઓએ ચોરીને અંજામ આપ્યો. દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખી અને ચોરી કરી હતી. તો તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. તો બુરખા અને માસ્કની આડમાં ચોરી કરી હતી. વાપીના દ્રશ્યો. છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદા કિનારે વસેલા ડબ્બા ગામમાં ગ્રામજનો તંત્રની બેદરકારીના કારણે પાણી માટે વલખા મારી રહ્યા છે. કુપ્પા પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં સંપ અને ટાંકી તો બનાવી દેવાય છે, પરંતુ અધિકારીઓ ફળિયા સુધી પાઇપલાઇન અને નળ નાખવાની કામગીરી ભૂલી ગયા છે. પરિણામે કરોડોના ખર્ચે બનેલી યોજનાનું શુદ્ધ ફિલ્ટર પાણી સંપમાં વણ વપરાયેલું પડી રહે છે. 400 જેટલા ગ્રામજનો તેમજ પશુઓ ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ ગ્રામ પંચાયતના બોરના પાણીના સ્તર નીચે જવાથી તે પણ હવે જવાબ આપી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યાં 70 ગામનું પાણી સંગ્રહ થયેલું છે, પણ ડબ્બા ગામમાં અત્યાર સુધી કોઈ ફળિયામાં પાણી આપવામાં આવ્યું નથી. ડબ્બા ગામમાં જે ટાંકી બનેલી છે એ એમના એમ જ છે, પાણી છે, પણ અત્યારે ગામમાં કોઈ જગ્યાએ કોઈ ઘરમાં પાણી આપવામાં આવ્યું નથી. અત્યારે બર ઉનાળે એટલા ગાય ભેંસ અને માણસો વલખા મારતા હોય કે પાણી હોય તો શાંતિ રહે, પણ જો અત્યાર સુધી સરકારે અમને પાણીની કોઈ સુવિધા આપેલી નથી. ડબ્બા ગામમાં જ મેઇન પાણીનો ક્વાર્ટર છે, પાણી ત્યાં જ છે, પણ અમને આપવામાં આવ્યું નથી. અને નિશાળે બી પાણી નહીં, હેડપંપ બી નહીં, અને સીતાવાડીમાં બી આમ પાણીનું સમસ્યા છે ને પટેલ પડિયામાં બી સમસ્યા છે. આખું બનેલું છે પણ પાણી નહીં આપતા તો પછી શું કરવાનું? બન્યું છે પણ પાણી મળતું નથી. દૂર છૂટા છે, એ જ્યાં પાણી મળે તો આપીએ. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પશુ માલિકોને ઘર આંગણે પશુ સારવાર માટે સુવિધા મળે તે માટે નવી એમ્બ્યુલન્સ ફાળવી છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની અંદર 17 એમ્બ્યુલન્સમાંથી 7 એમ્બ્યુલન્સ ડોક્ટર અને ડ્રાઈવરની ભરતી ના થતા ધૂળ ખાઈ રહી છે. લાખો પશુઓને પશુ ચિકિત્સાનો લાભ ગામડે મળતો નથી. જિલ્લાના ઘણા પરિવારો પશુપાલનનો ધંધો કરી રોજગારી મેળવે છે, પરંતુ બીમાર પડે ત્યારે તેને 20 થી 30 કિલોમીટર દૂર પશુ ચિકિત્સા કેન્દ્રમાં સારવાર માટે લઈ જવા પડે છે. પશુને વાહનમાં લાવવા લઈ જવાનો ખર્ચો મોંઘો પડે છે અને ત્યારે પશુ માલિકોની માંગ છે કે સરકાર વહેલી તકે સ્ટાફની ભરતી કરે, ઘર આંગણે પશુઓને સારવાર મળી રહે તેવી માંગ છે. ડોક્ટર હાજર નથી. અમારે બકરો બીમાર છે, તો સરકારે જાહેર કરેલ નંબર 1962 પર અમે કોલ કર્યો ઘરે રહીને, તો ત્યાં અમને જાણવા મળ્યું કે અમારા ગામમાં કોઈ આવી કોઈ સુવિધા છે નહીં. તો પછી મેં કીધું નજીકમાં કોઈક સુવિધા ચાલુ હોય તો એમ્બ્યુલન્સ હોય તો અમને વાત કરો. એમને કીધું ગુનાટામાં ચાલે છે, અમારા નજીક છે, 12-13 કિલોમીટર જેવું છે. ત્યાં ફોન કરીને વાત કરી તો ત્યાંના અધિકારી એવું કહે છે કે અમારી જોડે એમ્બ્યુલન્સ છે પણ સ્ટાફ નથી. ગુજરાત સરકાર દ્વારા વેટનરી ડૉક્ટરોની ભરતી ચાલુ કરવામાં આવેલી છે, તેથી હાલ જે પણ ડૉક્ટરો એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા હતા તે ડૉક્ટરો પરીક્ષાની તૈયારી કરવા માટે હાલ રાજીનામું આપેલું છે. તેથી જે પણ એમ્બ્યુલન્સ હતી તેમાં ડૉક્ટરોની અત્યારે ઘટ થઈ છે.
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ આજે લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે અને જ્યાં સરકારી હોવા છતાં ખાનગી હોસ્પિટલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મળી રહે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને ઉત્તરોત્તર ડિલિવરીની વાત કરીએ તો એ પણ લગભગ 1 વર્ષ પહેલા 80 થી 90 જેટલી થતી હતી, પણ અત્યારે લોકોના અંદર અવેરનેસ વધતા અને સરકારી હોસ્પિટલના અંદર સારી સારવાર મળે છે એવો એક ભાવ પેદા થયો છે અને અમે એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને અત્યારે ડિલિવરી લગભગ 201 જેટલી 1 મહિનાના થાય છે અને એ બી મેડિકલના એથિક્સ પ્રમાણે, એટલે કે 80% નોર્મલ ડિલિવરી અને 20% સિઝેરિયન સેક્શન થાય છે, જે અમારા માટે પણ એક ગૌરવની વાત છે. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તમામ પ્રકારના ડોક્ટરો, ક્વોલિફાઈડ ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે અને જે મોંઘા ભાવની સારવાર બહાર થતી ખાનગી હોસ્પિટલોમાં એના કરતા અહીં મફત સારવાર થઈ રહી છે અને લોકોને મોંઘા ભાવની સારવારની સામે આ મફત સારવાર મળી રહી છે કે ખાનગી સારવારની પાછળ દોડવા કરતા હવે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં વધુમાં વધુ તેનો ઉપયોગ કરો અને સરકારી જે યોજનાઓ મળી રહી છે તેનો લાભ લો. જેવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સાફ સફાઈ રાખે છે, બેડ રોજે રોજ બદલવાની, ગ્રાહકને દર્દીઓને એક દર્દીઓને જુદી જુદી ટ્રીટમેન્ટ આપવાવાળા બધા ડોક્ટરો આવી ગયા છે અને સુરેન્દ્રનગર શહેરની અંદર અત્યારે હાઈ લેવલનું ગણવું હોય તો ગણી શકાય એવી પરિસ્થિતિ છે. પૈસા નથી લેતા, ફ્રીમાં છે બધું. 2 લાખનું ઇન્જેક્શન ફ્રીમાં આપે તો નાની દવા તો ફ્રીમાં જ આપવાના છે ને.